ઓગનજ રજૂ કરે છે શિક્ષણ મેળવવા માટે આધુનિક, શ્રેષ્ઠ અને સરળ માર્ગ. આગવી અને અનોખી શૈલીમાં ટેકનોલોજીનો શ્રેષ્ઠ સમન્વય, જે આપશે શિક્ષણ અને કરાવશે જ્ઞાન સાથે ગમત. તો તૈયાર થઈ જાઓ. ઓગનજ પબ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડ રજૂ કરે છે ઓગનજ એજ્યુકેશનલ DVDs એન્ડ સોફ્ટવેર. Standard 9, Subject English Grammar. યુનિટ 1 રિવિઝન. આપણે 8મા ધોરણમાં શીખી ગયેલા મુદ્દાઓમાંથી કેટલાકનું પુનરાવર્તન કરવું જરૂરી છે, તો તે પહેલા કરી લઈએ. 1. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વાક્ય બોલતી વખતે જે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ચાલો થોડા ઉદાહરણ સમજીએ. 1. વિનોદ ઇઝ પ્લેઇંગ. વિનોદની રમવાની ક્રિયા અત્યારે ચાલુ છે. 2. શી ઇઝ કમિંગ હિયર. 3. ઇટ ઇઝ રેઇનિંગ નાઉ. 4. they are waiting for a bus at the moment. 5. look, he is sitting on your chair. 6. listen, someone is calling you. તેની વાક્ય રચના સમજીએ. કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ ING વાળું ક્રિયાપદનું રૂપ પ્લસ અન્ય શબ્દો. કર્તાના સ્થાને ધે પ્લસ એમ ઇઝ આરના સ્થાને આર પ્લસ ING વાળું ક્રિયાપદનું રૂપ એટલે કે ગોઈંગ પ્લસ અન્ય શબ્દો એટલે કે ટુ સ્કૂલ. They are going to school. Now, at the moment વગેરે શબ્દોનો અર્થ અત્યારે, હમણાં એવો થાય છે, પરંતુ તેમનો ઉપયોગ દરેક વાક્યમાં કરવો જરૂરી નથી. આગળ પાછળના વાક્ય પરથી સમજી શકાય છે કે ક્રિયા અત્યારે ચાલુ છે. 1. Don't make noise. My father is sleeping. 2. Your father is waiting for you. Go home. Listen, look, see, hear વગેરે શબ્દો દ્વારા પણ ક્રિયા અત્યારે ચાલુ છે તેવો અર્થ સ્પષ્ટ થાય છે. 1. See, someone is running on the road. 2. Hear, your brother is calling you. Negative sentences. નકાર વાક્યના ઉદાહરણ સમજીએ. 1. જ્વલંત is singing. Asha is not singing. 2. Pragnesh is writing an essay. Pragnesh is not writing a letter. 3. Nrup is studying. Nrup is not playing. નકાર વાક્યની વાક્ય રચના આ પ્રમાણે થશે. કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ ING વાળું ક્રિયાપદનું રૂપ પ્લસ અન્ય શબ્દો. કર્તાના સ્થાને she પ્લસ એમ ઇઝ આરના સ્થાને is પ્લસ નોટ પ્લસ ING વાળું ક્રિયાપદનું રૂપ એટલે કે રીડિંગ પ્લસ અન્ય શબ્દો એટલે કે a story. She is not reading a story. Short forms. ચાલો ટૂંકા રૂપ સમજીએ. M નું શોર્ટ ફોર્મ એપોસ્ટ્રોફી M થાય છે. I am reading. Is નું શોર્ટ ફોર્મ એપોસ્ટ્રોફી S થાય છે. It's running fast. He is waiting for me. R નું શોર્ટ ફોર્મ એપોસ્ટ્રોફી RE
થાય છે. We are learning music. You are wearing my cap. Are not નું short form aren't થાય છે. They aren't coming here. We aren't going home. Is not નું short form isn't થાય છે. She isn't dancing well. It isn't raining now. Am not નું ટૂંકું રૂમ amn't થતું નથી. પરંતુ I am not ની જગ્યાએ I am not લખી શકાય. She isn't ની જગ્યાએ she is not પણ લખી શકાય. એ જ પ્રમાણે 1. He isn't calling you. He is not calling you. 2. We aren't playing in the garden. We are not playing in the garden. Inversion question. ઉલટ પ્રશ્નના થોડાક વાક્યો જોઈએ. 1. Are you going out? 2. Is she calling you? 3. Is it raining now? 4. Are we waiting for Rahul? વાક્ય રચના. am is are પ્લસ કર્તા પ્લસ ing વાળું ક્રિયાપદનું રૂપ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. am is are ના સ્થાને is, કર્તાના સ્થાને he છે, પ્લસ ing વાળું ક્રિયાપદનું રૂપ એટલે કે સ્ટેન્ડિંગ પ્લસ અન્ય શબ્દો at the gate પ્લસ ક્વેશ્ચન માર્ક. શોર્ટ આન્સર્સ. ઉલટ પ્રશ્નના ટૂંકા ઉત્તર જોઈએ. 1. A. Are you watching TV? B. Yes, I am. 2. A. Is Ketan playing in the garden? B. No, he isn't. 3. A. Are they standing in queues? B. No, they aren't. 4. A. Is it raining? B. Yes, it is. 5. A. Are you waiting for anyone? B. No, I'm not. જો ટૂંકો ઉત્તર હકારમાં હોય તો yes, I am. Yes, he, she કે it પછી is. Yes, we, you કે they પછી are. જો ટૂંકો ઉત્તર નકારમાં હોય તો no, I'm not. No, he, she કે it પછી isn't. No, we, you, they પછી aren't. WH questions. Who કરતા જાણવા માટે. 1. Who is shouting? 2. Who are talking? 3. Who is sleeping here? 4. Who are playing cricket? કર્મ જાણવા માટે. 1. Who are you calling? તમે કોને બોલાવો છો? 2. Who are they waiting for? તેઓ કોની રાહ જુએ છે? 3. Who are you looking at? તમે કોની સામે જુઓ છો? 4. Who is she talking to? તે કોની સાથે વાત કરી રહી છે? What કરતા જાણવા માટે. 1. What is flying in the sky? 2. What is making this noise? કર્તા તરીકે વ્યક્તિ હોય તો who થી પ્રશ્ન પૂછાય છે. કર્મ જાણવા માટે. 1. What are you talking about? 2. What are they looking at? 3. What is he eating? ક્રિયા જાણવા માટે. 1. What is she doing? 2. What are they doing? 3. What are you doing? Where? 1. Where are they going? 2. Where are your parents sitting? 3. Where is Ketan playing? 4. Where are they coming from? તેઓ ક્યાંથી આવી રહ્યા છે? Why? 1. Why is this girl shouting? 2. Why are you going with him? 3. Why is Mayank calling you? 4. Why are they standing in a queue? નીચેના ક્રિયાપદો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વપરાતા નથી. લાઇક, લવ, વોન્ટ, hate, know, need, forget, believe, mean, depend,
પ્રિફર, અન્ડરસ્ટેન્ડ, રિમેમ્બર, સી, લુક દેખાવવું, સીમ. દાખલા તરીકે 1. I am needing this pen. This is wrong. I need this pen. This is right. 2. He is loving you. This is wrong. He loves you. This is right. 2. The simple present tense. રોજિંદી કે અમુક સમયાંતરે થતી ક્રિયા, કહેવત, આદત, પસંદ, સનાતન સત્ય, સિદ્ધાંત, વ્યવસાય દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ નો ઉપયોગ થાય છે. ચાલો થોડા વાક્યો સમજીએ. 1. I drink tea, જે આદત દર્શાવે છે. 2. I go to temple every day, જે રોજિંદી ક્રિયા દર્શાવે છે. 3. We often play football, અમુક સમયે થતી ક્રિયા દર્શાવે છે. 4. The sun sets in the west, જે સનાતન સત્ય દર્શાવે છે. 5. He drives a bus, જે વ્યવસાય દર્શાવે છે. 6. She likes films, પસંદ દર્શાવે છે. 7. Water boils at 100 centigrades, જે સિદ્ધાંત દર્શાવે છે. And 8. Fortune favors the brave, જે એક કહેવત દર્શાવે છે. વાક્ય રચના આ પ્રમાણે થશે. કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દો. કર્તાના સ્થાને I છે પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે છે પ્લસ અન્ય શબ્દોમાં ક્રિકેટ એવરી ડે. I play cricket every day. બીજા વાક્યમાં કર્તાના સ્થાને he છે, ક્રિયાપદનું મૂળ રૂપ પ્લેઝ, અન્ય શબ્દોમાં છે ક્રિકેટ એવરી ડે. he plays cricket every day. જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને પાછળ s અથવા es લાગે છે. દાખલા તરીકે 1. Anil plays cricket every day. 2. He goes to temple every day. Frequency adverbs. Often, અવારનવાર. Always, હંમેશ. Usually, સામાન્ય રીતે. Generally, સામાન્ય રીતે. Sometimes, ક્યારેક. Never, ક્યારેય નહીં. Every day, દરરોજ. 1. I always get up early. 2. He never comes late. 3. He goes for a walk every day. 4. Sometimes I do not work in the afternoon. Every day, દરરોજ. Every day, રોજિંદુ. 1. I do this work every day. હું આ કામ દરરોજ કરું છું. 2. This is my everyday work. આ મારું રોજિંદુ કામ છે. ફ્રીક્વન્સી એડવર્બનો ઉપયોગ માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ થાય છે તેવું નથી. તેમનો ઉપયોગ વિવિધ કાળમાં થાય છે. નેગેટિવ સેન્ટેન્સીસ. ચાલો નકાર વાક્યો સમજીએ. 1. પાયલ સિંગ્સ ગુજરાતી સોંગ્સ. પાયલ does not sing Hindi songs. 2. My father works in a hospital. My father do not work in a bank. 3. We live in Gujarat. We do not live in Delhi. 4. I have a scooter. I do not have a bike. વાક્ય રચના કરતા પ્લસ do કે does પ્લસ not પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દો. I પ્લસ do પ્લસ not પ્લસ sing પ્લસ well. I do not sing well. Meeta plus does plus not plus sing plus well. Meeta does not sing well. કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો does નો ઉપયોગ થાય છે. never નો અર્થ ક્યારેય નહીં થાય છે, તેથી તે નકારનો ભાવ બતાવે છે
અને તેની સાથે નોટનો ઉપયોગ થતો નથી. I never eat meat is equal to I do not eat meat. He never drinks tea is equal to he does not drink tea. Short forms. Do not know short form. Don't થાય છે. Does not know short form. Doesn't થાય છે. 1. I don't work after 7 o'clock. 2. He doesn't have an office. ઇન્વર્ઝન ક્વેશ્ચન. ઇન્વર્ઝન ક્વેશ્ચનના ઉદાહરણ જોઈએ. નીચેના વાક્યો સમજો. 1. Do you clean your car every day? 2. Does your father go to office by bus? 3. Does Mehul study in your school? 4. Have you a brother? Do you have a brother? વાક્ય રચના. Do કે does પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. Do પ્લસ you પ્લસ like પ્લસ films પ્લસ ક્વેશ્ચન માર્ક. Do you like films? Does plus your sister plus like plus films plus question mark. Does your sister like films? પ્રશ્ન વાક્યમાં have, has વાળા વાક્યની રચના બે રીતે થાય છે. ત્રીજા પુરુષ એકવચન સાથે નકાર તથા પ્રશ્નમાં does નો ઉપયોગ થયા પછી ક્રિયાપદને s કે es લાગતા નથી. Short answers. 1. A. Do you clean your car every day? B. Yes, I do. 2. A. Does Anil study in your school? B. No, he doesn't. 3. A. Do you like sweets? B. No, I don't. 4. A. Does your sister learn music? B. Yes, she does. WH questions. Who? કરતા જાણવા માટે. 1. Who uses this scooter? 2. Who teaches English to Arun? 3. Who works in this office? કર્મ જાણવા માટે. 1. Who does Maheshbhai teach English? Or whom does Maheshbhai teach English? મહેશભાઈ અંગ્રેજી કોને ભણાવે છે? 2. Who do you help? Or whom do you help? તમે કોને મદદ કરો છો? 3. Who do you play with? Or whom do you play with? તમે કોની સાથે રમો છો? What? 1. What does your father do every morning? ક્રિયા જાણવા માટે. 2. What do you drink every morning? કર્મ જાણવા માટે. 3. What color do you like? 4. What time do they go to school? 5. What makes you happy? કરતા જાણવા માટે. Where? 1. Where do you study? 2. Where does your father work? 3. Where does your friend live? 4. Where do they play? When? 1. When do you get up? 2. When does your friend go to school? 3. When do you go to school? 4. When does he open his shop? How? 1. How do you learn English? 2. How does she cook? 3. How do we make tea? How many and how much? 1. How many books do you have? 2. How much milk do you drink in the morning? 3. How much water do we need? And 4. How many times does she drink tea every day? Why? 1. Why do you go there every day? 2. Why does Shivani like Kavita? 3. Why do we go to school? The simple past tense.
ભૂતકાળમાં એટલે કે પહેલા બની ગયેલી ઘટનાને કહેવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. નીચેના વાક્યો સમજો. 1. We were in standard 8 last year. 2. I was very busy yesterday. 3. There were many trees in our city before some years. 4. Jaya was with me in the morning. 5. Dhruv and I were at the library in the afternoon. 6. Shivani ate a banana in the morning. 7. We went to a garden yesterday. 8. I saw this pill before a month. 9. They met me in 2002. And 10. You gave me this book 5 years ago. વાક્ય રચના કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ તથા અન્ય શબ્દો. She plus met plus me in the evening. She met me in the evening. We plus were plus happy in the garden. We were happy in the garden. ભૂતકાળ દર્શાવતા સમયદર્શક શબ્દો. Once એક વખત. One day એક દિવસ. Long long ago ઘણા સમય પહેલા. 2 days ago 2 દિવસ પહેલા. On Sunday રવિવારે. On Tuesday મંગળવારે. In the morning સવારે. Last night ગઈકાલે રાત્રે. Last week ગયા અઠવાડિયે. Before a month એક મહિના પહેલા. Before a week અઠવાડિયા પહેલા. Yesterday ગઈકાલે. Negative sentences. નીચેના વાક્યો સમજો. 1. We went to the temple. We did not go to the market. 2. I had a bicycle last year. I did not have a scooter last year. 3. She was at school in the morning. She was not at home in the morning. 4. We met Ashok yesterday. We did not meet Parul yesterday. વાક્ય રચના કર્તા પ્લસ did પ્લસ not પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ તથા અન્ય શબ્દો. She પ્લસ did પ્લસ not પ્લસ come પ્લસ to my house. She did not come to my house. To be વાળા વાક્યમાં કર્તા પ્લસ was કે were પ્લસ not પ્લસ અન્ય શબ્દો. He plus was plus not plus busy. He was not busy. Short forms. Was not નું short form wasn't થાય છે. Were not નું short form weren't થાય છે. અને did not નું short form didn't થાય છે. Inversion question. નીચેના વાક્યો સમજો. 1. Did you go out last night? 2. Did they come with you? 3. Were you busy in the morning? 4. Did you have a dictionary last year? વાક્ય રચના did પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ તથા અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. Did plus she plus stay plus here last week plus question mark. Did she stay here last week? To be વાળા વાક્યમાં was કે were plus કર્તા plus અન્ય શબ્દો plus question mark. Where plus you
plus free last night plus question mark. Were you free last night? Short answers. નીચેના વાક્યો સમજો. 1. A. Did he come here? B. No, he didn't. 2. A. Did you buy a new book last week? B. Yes, I did. 3. A. Did they have a car 2 years ago? B. No, they didn't. And 4. A. Was your father free yesterday? B. Yes, he was. WH questions. નીચેના વાક્યો સમજો. 1. Who gave you this pen? જે સબ્જેક્ટ દર્શાવે છે. તમને આ પેન કોણે આપી હતી? 2. Who કે whom did you see in the garden? જે ઓબ્જેક્ટ દર્શાવે છે. તમે ગાર્ડનમાં કોને જોયા હતા? 3. What did you do last night? 4. Where did you park your car? 5. How did you reach there? 6. Whom કે who did you invite to the party? જે ઓબ્જેક્ટ દર્શાવે છે. 7. How many people did go there? And 8. How much oil did they use?